ચાલો આપણે આજે વાત કરવાની છે કાવ્યની. એ કાવ્યનું નામ છે સીમ અને ઘર. કાવ્ય છે એ 11મું છે. ઉમાશંકર જોશી છે એ એના રચયિતા છે અને કાવ્યનો પ્રકાર છે એ સોનેટ છે. તો સોનેટના તમને ખ્યાલ છે એ પ્રમાણે સોનેટ છે એ શેક્સપિયર શાહી, મિલ્ટન શાહી અને પેટ્રાર્ક શાહી સોનેટો એ મુખ્ય એના 3 પ્રકાર છે. તો આ તમે જોશો એ શેક્સપિયર શાહી સોનેટ છે. એ આ સોનેટ છે એ મૂળ આપણું નથી, ગુજરાતી સાહિત્યનું નથી, પણ ઇટાલીમાંથી એ પ્રકાર આપણે લીધો છે. ને મૂળ આપણા ગુજરાતી સાહિત્યકાર જે બકા ઠાકોર એને પ્રથમવાર ગુજરાતીમાં સોનેટની રચના કરી છે અને એનો કાવ્ય સંગ્રહ છે મારા સોનેટ. તમારે કદાચ 10મા ધોરણમાં આવતું, 9મા કે 10મા આવતું, જૂના અભ્યાસક્રમમાં કદાચ હશે. બેઠી ખાટે ફરી વળી મેળ્યો ઓરડામાં કંપોસ્યું કઈ, એવું સરસ મજાનું સોનેટ છે. એ તમે ભણી ગયા છો. સોનેટની 14 પંક્તિ હોય છે. એમાં શેક્સપિયર, મિલ્ટન અને પેટ્રાર્ક શાહી સોનેટોમાં પંક્તિઓના જે જૂથ છે એની અંદર ફેરફાર હોય છે. અમુકના 8, પછી 4 અને પછી 2 એવી રીતે હોય છે. ઘણી 4 4 4 એવી રીતે જૂથ હોય છે. પણ છેલ્લી 2 પંક્તિઓમાં આખા જે સોનેટ છે એનો હાર્દ હોય છે, હૃદય છે, એ છેલ્લી પંક્તિઓમાં હોય છે. તો આ છે એ સોનેટની રચના છે. અને આપણે કવિ ઉમાશંકર જોશી જે છે આપણા ગુજરાતી સાહિત્યના સારામાં સારા કવિઓમાંના એક કવિ, જે ઉમાશંકર જોશીનો જન્મ 27/7/1911 અવસાન 19/12/1988 એનું અવસાન થયું હતું. તો ઉમાશંકર જોશી છે એ મૂળ તો ઉમાશંકર જેઠાલાલ જોશી વાસુકીનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો. એનો જન્મ છે ઈડર પાસેના બામણા નામના ગામમાં થયો હતો. સમર્થ કવિ, વિવેચક, સંશોધક, અનુવાદક તેમજ સંપાદક તરીકે વિશેષ જાણીતા છે. તેમણે પ્રવાસ, વાર્તા, એકાંકી તેમજ નવલકથા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પણ સૌથી વધુમાં વધુ એનું પ્રદાન છે કવિ તરીકેનું છે. કાવ્યમાં એનું સૌથી મોટું પ્રદાન છે. એને વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર તેમજ સપ્તપદી એ કાવ્ય સંગ્રહો તેમને આપ્યા છે. એ સંગ્રહોમાં તમામ કવિતા સમગ્ર કવિતા રૂપે પ્રગટ થઈ છે. સંવાદ કાવ્ય તથા પદ્ય નાટક જેવા કાવ્ય પ્રકારોમાં તેમનું વિશેષ પ્રદાન રહ્યું છે. નિરૂપણ રીતિ તેમજ છંદોલયની વિવિધ તરાહો તેમના કાવ્યોમાં જોવા મળે છે. છંદો છે એની સરસ મજાની નિરૂપણ શૈલી છે એના કાવ્યોમાં તમને જોવા મળે છે. પ્રકૃતિનું રમ્ય રૌદ્ર સૌંદર્ય, માનવ પ્રેમ, વિશ્વ શાંતિ તેમજ ધર્મ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયોનું દર્શન તેમના કાવ્યોમાં પ્રગટ થતું રહ્યું છે. સંસ્કૃતિ સામયિકના તેઓ તંત્રી રહ્યા હતા. સંસ્કૃતિ દ્વારા તેમણે સાહિત્ય, શિક્ષણ તેમજ પ્રજાના સંસ્કાર જીવનના સતત ચિંતા અને ચિંતન તેઓ કરતા રહ્યા છે. પુરાણોમાં ગુજરાત તેમજ આખો એક અધ્યયન તેમના મહત્વના સંશોધન ગ્રંથો છે. આ પુરાણોમાં ગુજરાત છે એ પણ બહુ સરસ પુસ્તક છે. અને આખા વિશેનું એક આખું એને પુસ્તક લખ્યું, આખું એક અધ્યયન. એટલે આખાનું જીવન કવનથી માંડીને એને શું લખ્યું એ આખું એ ગ્રંથમાં સંગ્રહિત છે. સંવેદન શૈલી અને સ્વરૂપ, કવિની સાધના, શ્રી અને સૌરભ,
કવિની શ્રદ્ધા, એમના વિવેચન ગ્રંથો છે. વિવેચન ગ્રંથો એટલે વિવેચન કેને કહેવાય તમને ખબર છે? કે કોઈ કૃતિ હોય તો એની ઉપર તમને કેવી સમજાણી છે તેની બારીકાઈથી રસાસ્વાદન કરીને એના વિશે લખ્યું હોય એને વિવેચન કહેવાય. અંદમાનમાં ટહુકિયા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ, યાત્રી, તેમના પ્રવાસ અંગેના પુસ્તકો છે. હૃદયમાં પડેલી છબીઓ, બે ભાગમાં, ઈસુ, સીધા અને અન્ય, તેમના ચારિત્રાત્મક લખાણોના પુસ્તકો છે. ચરિત્રાત્મક લખાણ એટલે બીજાના વિશે, કોઈ વ્યક્તિ વિશે લખ્યા હોય એને ચારિત્રાત્મક લખાણ કહેવાય. આમાં હૃદયમાં પડેલી છબીઓ એ બે ભાગમાં ખૂબ જ સરસ છે, વાંચ્ય જેવી. એમાં ગુજરાતના ઘણા લોકો વિશે એમાં લખેલું છે. નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કન્નડ કવિ કુટ્ટપ્પા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. ગુજરાતના કોઈ જ્ઞાનપીઠ પુરસ્કાર ઓછા કવિઓ અને લેખકોને મળ્યો છે. તો એમાં પણ ઉમાશંકર જોશીને કન્નડ કવિ કુટ્ટપ્પા સાથે બેયનો સહિયારો એને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. ભાષા સાહિત્યના અધ્યાપકથી લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમી દિલ્હીના અધ્યક્ષ તેમજ વિશ્વ ભારતીના કુલપતિ તરીકે તેમને સેવાઓ આપી હતી. વિશ્વ ભારતીના કુલપતિ તરીકેની સેવાઓ પણ તેમને આપી હતી. ટૂંકમાં એક બહોળું વ્યક્તિત્વ જેને આપણે કહી શકાય તો એ ઉમાશંકર જોશી છે. અહીંયા જો આ ચારનું ઝુમખું છે, પછી આ ચારનું ઝુમખું છે, આ ચારનું ઝુમખું છે, અને છેલ્લે બે પંક્તિઓ છે. આપણે પેલા કાવ્ય છે એ પઠન દ્વારા જોઈએ. હજીએ લીલી છમ સીમ બાકી, કેમે ન ખૂટે ભરપેટ ખાધી, અલોપ થાશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. બપોર વેળા વડલા તળે ત્યાં, વાગોળતા ઝોપુઈ ખાઈ લેતા, અસીમ સી શાંતિ હસી રહી હતી. નસે નસે સીમ ધસી રહી હતી. ઘરમાં ગમાણે બમણે બગાઈઓ ને ભૂખની ઉઘડતી જ ખાઈઓ. અંધારું આંખે મહી મેષ ઘૂંટે, બંધાઈ જેને ઘડી મહી ખૂંટે. જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, આખીએ તે સીમનું હીર ત્યાં દળે. આ એની સમગ્ર કવિતા છે, જોરદાર ગ્રંથ છે સમગ્ર કવિતાનો, એમાંથી લીધેલો છે. બધા કાવ્ય સંગ્રહો ભેગા મળીને એનો એક દળદાર ગ્રંથ છે સમગ્ર ઉમાશંકર જોશી. એવી રીતે એ કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય છે એ લીધેલું છે. આનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. સોનેટમાં શેક્સપિયર શાહી સોનેટ કહી શકાય આને. હવે આપણે કાવ્યનું રસાસ્વાદન મેળવીએ તો આખી જે વાત છે એ ઢોર છે એની વાત કરવામાં આવી છે. હજીએ લીલીછમ સીમ બાકી, કેમે ન ખૂટે ભરપેટ ખાધી. એક નાનકડું સરસ મજાનું કાવ્ય છે. હજીએ એટલે હજી પણ, લીલીછમ સીમ બાકી. લીલીછમ છે સીમ કેમે ઘણી બધી ખાધી, ભરપેટ ખાધી તોય ખૂટતી નથી. અલોપ થશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. તો પેલી પંક્તિમાં જ પેલી ચાર પંક્તિઓમાં કવિ એમ કહે છે કે ઢોરોએ એટલે ગાય કે ભેંસોએ
એ સીમમાં જાય છે ચરવા અને ત્યાં ચરે છે, પણ ભરપેટ ખાધી એટલે ખૂબ જ ભરપેટ ધરાઈને ખાધી, પણ તે લીલીછમ સીમ છે હજી પણ બાકી રહી છે, હજી ફૂટી શકે એવું નથી. એટલે અલોપ થશે હમણાં નિશામાં. નિશામાં એટલે અલોપ એટલે જશે, અદૃશ્યમાન થશે. એટલે નિશા એટલે થશે હમણાં, હમણાં એટલે અત્યારે, નિશામાં, નિશામાં એટલે રાત્રિમાં. ધણ, ચાળિયા ધણો સૌ ઘરની દિશામાં. ધણો, ધણ એટલે જે ગાયનું હોય એને ધણ કહેવાય. તો ભેંસનું એને શું કહેવાય? ભેંસનું એને ધણ ના કહેવાય, પણ એને શું કહેવાય? ખાડું કહેવાય. તો પછી બકરાનું હોય એને, તો બકરાનું હોય એને શું કહેવાય? ગાડર કહેવાય. તો આપણે ગાયોનું જે હોય ને એને ગાયોનો સમૂહને ધણ કહેવાય. નાનું સરખું ગામ હોય તો સવારના પોરમાં ધણ છે એ ચરવા ગોવાળ હાકલ મારે અને એ ગાયો બધી ચાલતી થઈ જાય. અને સાંજે પણ ત્યાંથી સીમમાંથી હાકે એટલે વળી પાછી ગાયો છે એ બધી વળી પાછી ઘર બાજુ ચાલતી થઈ જાય. તો હમણાં ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં, એટલે સાંજ પડવાની છે, ભરપેટ ખાઈ લીધું છે, એટલે વળી પાછા એ ઘરની દિશામાં, એટલે ઘર બાજુ છે એ જાય છે. બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા ઝોકુઈ ખાઈ લેતા, અસીમ સી શાંતિ હસી રહી હતી, નસે નસે સીમ ધસી રહી હતી. અહીંયા બપોર વેળા એટલે બપોરનો સમય, વડલા તળે વડલાની નીચે, બપોર વેળાએ વડલાની નીચે, તળે એટલે નીચે. સીમમાં ખરેખર અમુક જગ્યાએ જોક હોય, તો જોક એટલે દરરોજ ગાયો ને ગાયોનું ધણ ને ખાડું છે એ દરરોજની એ સીમમાં એક જગ્યાએ પાણી પીવાનું જે સ્થાન હોય તો ત્યાં જાજે ભાગે જોક કીએ. તો એ જોકમાં જ્યાં પાણી ભરેલું હોય ત્યાં ગાયો ચરી લે, એટલે વળી પાછી ગાયોનું ધણ છે એ વળી પાછું જોકે આવી ને બેસી જાય અને પાણી બાણી પી એટલે જ્યાં આરામ કરે, જ્યાં સરસ મજાના વડલા અને છાયાદાર વૃક્ષો છે એ વાવ્યો હોય તો એ વડલા તળે ત્યાં એટલે વડલાની નીચે વાગોળતા ઝોકુઈ ખાઈ લેતા. વાગોળતા, વાગોળવું, આપણે તો શબ્દ વાગોળવું એટલે યાદ કરવું એવો કરીએ છીએ, ફરી વખત યાદ કરવું. પણ અહીંયા શબ્દનો અર્થ છે, મૂળ શબ્દનો અર્થ આપણે અહીંયા લેવાનો છે. તો એનો અર્થ થાય વાગોળવું, એટલે તમે ક્યારેક ગાય કે ભેંસ કે ઢોરનું નિરીક્ષણ કર્યું હોય તો તમને લાગે કે જ્યારે ઢોર છે એ જ્યારે એ ચરે છે એટલે નીરને આપણે નાખીએ છીએ તો એકદમ ઝડપથી એ ખાઈ લે અને પછી નિરાંતે બેસીને એ વળી પાછું વાગોળે, એટલે જે પેટમાં એ ઝડપથી જવા દીધો હોય ખોરાક એ વળી પાછો પેટમાંથી લઈ અને વળી પાછો વ્યવસ્થિત ચાવીને ખાય, એને વાગોળવું કહેવાય. તો એ નિરાંતે બેઠા બેઠા છે એ ગાયો છે એ વાગોળે છે. એટલે એકદમ રસ ઉતાવળમાં જે ખાઈ લીધું હોય એનો વ્યવસ્થિત રીતે ચાવીને વળી પાછું એ ચાવીને ખાય તો એ વાગોળવું. ઝોકુંય ખાઈ લેતા, એટલે એ વાગોળતા વાગોળતા નીંદર પણ કરી લેતા, ઝોકું ખાઈ લેવું. અસીમ સી શાંતિ હસી રહી હતી. અસીમ એટલે જેની કોઈ સીમા ના હોય એવી શાંતિ, એટલે અસીમ શાંતિ એટલે પુષ્કળ, અસીમ એટલે પુષ્કળ, પુષ્કળ શાંતિ છે એ
એ હસી રહી હતી. અહીંયા શાંતિને હસવાનું ઉદાહરણ આપ્યું છે કે ત્યાં સીમમાં જાઓ તો કોઈ પણ જાતનો અવાજ કે ઘોંઘાટ કે હોય નહીં, એકદમ શાંતિ જ હોય છે. તો આપણે બધા તો આથી પરિચિત છીએ. વાડીએ કે તમે જાઓ તો ત્યાં કોઈ પણ જાતનો સાજ દેકારો કે એવું કંઈ ના હોય, એકદમ શાંતિ, સૌ શાંતિ કહેવાય, કોઈ પણ જાતનો અવાજ નહીં. નસે નસે સીમ ધસી રહી હતી. હવે વાગોળવાથી જે અ, વાગોળવાથી જે પોષક દ્રવ્યો છે એ છૂટા પડીને એના લોહીમાં કે એના અ, એમાંથી પોષક તત્વો છે એ અ, આખી સીમ દ્વારા એ એ અ, ખળમાં જાય. ખળમાંથી એ પોષક તત્વો લઈ અને એના નસે નસમાં ફેલાઈ રહેલી હતી. નસે નસમાં સીમ છે એ ધસી રહી હતી, એટલે આગળ વધી રહી હતી. હવે વાગોળીને અ, ગાયોએ સરસ મજાનું ખાઈ લીધું છે. ઘરે ગમાણે બમણે બગાયું, ઘરે ગમાણે બમણે બગાયો, ને ભૂખની ઉઘડતી જ ખાયો. અંધારું આંખે મહી મેસ ઘૂંટે, બંધાઈ જઈને ઘડી મહી ખૂટે. એટલે ઘરે જ્યારે ગાય છે કે એ ઘરે આવે છે ત્યારે ગમાણે, ગમાણ એટલે શું થાય? ગમાણ એટલે જ્યાં આપણે ગાયને બાંધતા હોય એ ગમાણે. બમણે, બમણે એટલે ત્યાં બળબડે, અહીંયા બળબડે એટલે ત્યાં બગાયું. બગાય એટલે એક પ્રકારની જે ઢોર ઉપર બેસીને એક જાતની માખી છે. તો એ માખી છે એ ત્યાં બમણે છે ને ભૂખની ઉઘડતી જ ખાઈ. ભૂખ વાછડાઓને ખરેખર વાછડાને વાછડીને એ ખૂબ જ ભૂખ લાગી હોય, કારણ કે આખા દિવસમાં થોડું ઘણું તો ખાધું હોય, પણ જાણે કે ઉઘડતી ખાઈ છે એટલી બધી ભૂખ લાગી હોય. અહીંયા જે ભૂખની વૃદ્ધિ કરવા માટે આ શબ્દ ઉમેરવામાં આવ્યો છે, ખાયું. ખાય એટલે ઊંડી ખીણ જેવું થાય, પણ ખૂબ જ ભૂખ લાગવી એની વાત અહીંયા કરવામાં આવી છે. અંધારું આંખે મહી મેસ ઘૂંટે. અંધારું એટલે અંધકાર છે એ જેમ અંધારું છે એ કાજળમાં આલતા હોય એ જ રીતે એ મેસ એટલે એકદમ કાજળ જેવું, આંખમાં જેમાં આપણે કાજળ ચોપડીએ એ કાજળ. આંખ મહી મેસ ઘૂંટે, આંખમાં જેમ આપણે મેસ આંજીએ એવી રીતે અંધારું છે એવું બધે ફેલાઈ ગયું છે. ટૂંકમાં મેસ જેવું કાળું ડિબાંગ અંધારું છે એ રાત પડવાથી પ્રસરી રહ્યું છે. બધાય જઈને ઘડી મહી ખૂંટે. બંધાય એટલે ગાયોને બાંધવા માટે જે ખૂંટો એટલે ખીલો, એટલે બધાય ગાયો છે એ બંધાઈ જાય છે. બંધાઈ જઈને ઘડી માહી ખૂંટે એટલે ખૂંટા જ્યાં આપણે ગાયને બાંધતા હોય એ ખૂંટે એ ગાયોને બાંધી દેવામાં આવે છે. હવે છેલ્લી બે પંક્તિઓ બહુ સરસ મજાની આપી છે. જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, આખીએ તે સીમનું હીર ત્યાં જડે. આખી સીમ જ્યાં વાછડાને છોડવામાં આવ્યા અને ગાયની પાસે મૂકવામાં આવ્યા ત્યારે આંચળો જે વાછરડાએ મુખમાં લીધા ત્યારે આખીએ તે સીમનું હીર ત્યાં દળે. આખી સીમનું જે
એ હીર એટલે સત્વ છે એ ત્યાં રેલાવા માંડ્યું. શું કેમ થઈને રેલાવા માંડ્યું? તો કે દૂધ થઈને રેલાવા માંડ્યું. તો જેમ જે ઘાસ છે એ એ ઘાસથી જે દૂધ બનવાની પ્રક્રિયા છે એ દૂધ બન્યું, અને ત્યાર પછી એ વાછરડાઓને એ દૂધ છે એ એના મુખમાં એટલે એના શરીરમાં પ્રવેશ કર્યો. તો આ રીતે આખું કાવ્ય છે એ પ્રકૃતિ નિરૂપણનું, અને આખી સીમ છે એ કઈ રીતે એના અ, કઈ રીતે દૂધ થઈને એના વાછરડાઓને એ અ, પોષક તત્વો છે એ પૂરા પાડે છે, એ રીતે અહીંયા કવિએ બહુ સરસ રીતે અહીંયા વાત કરી છે. તો આ કાવ્ય છે એ સમગ્ર કવિતામાંથી લેવામાં આવ્યું છે. તો ઉમાશંકર જોશીની બીજી પણ કવિતાઓ છે એ સરસ મજાની છે. વિશાળ જગ વિસ્તારે નથી, એક માનવી પશુ છે, પક્ષી છે વનોની વનસ્પતિ, એવું પ્રચલિત કાવ્ય પણ ઉમાશંકર જોશીનું છે. મુખ્યત્વે કવિ છે એ પ્રકૃતિ નિરૂપણમાં એનું અ, પ્રકૃતિ નિરૂપણ એનો આદર્શ વિષય રહ્યો છે, અને ઘણા કાવ્યો છે એ પ્રકૃતિ નિરૂપણને લગતા આ કવિએ આપ્યા છે. તો આ રીતે આપણે નાનકડું સોનેટનું રસાસ્વાદન આપણે લીધું. અને સીમની, ગાયની, અને સીમ છે એ કઈ રીતે એના વાછરડાઓમાં દૂધ સ્વરૂપે રેલાય છે એની વાત આપણે અહીંયા કરી. તો આ રીતે સુંદર મજાનું કાવ્ય છે એ એકદમ સરસ સરસ છે. કવિનો પરિચય અને કવિ વિશે આપણે બધું જાણવું રહ્યું.